નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે પોલીસ શારીરિક કસોટી આજ રોજ છે બીજો દિવસ છે જે ગ્રાઉન્ડમાં આવ્યો છે, તો તેનું ગ્રાઉન્ડ રિપોર્ટ જોવાના છે। સાથે સાથે મિત્રો કયા જિલ્લામાં કેટલા ઉમેદવારો પાસ થયા છે અને ગઈકાલે જે પહેલો દિવસ હતો તેમાં કઈ પ્રકારનું ગ્રાઉન્ડની સ્થિતિ હતી અને કઈ રીતના જે છે ઉમેદવારો પાસ થયા છે તે તમામ માહિતી આપણે જોવાના છે। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો આપણે મિત્રો વાત કરીએ તો ન્યૂઝમાં જે માહિતી આવેલી છે આજ રોજ તેના વિશે વાત કરીએ તો ભરતીની જે છે દોડ છે તેમાં પ્રથમ દિવસે મિત્રો છે 447 માંથી 197 મહિલા ઉમેદવાર જે છે સફળ થઈ હતી। આ અમદાવાદની વાત થાય છે, તેમાં જે છે 44% ફિઝિકલ ટેસ્ટ છે મિત્રો છે પાસ થયેલી છે। ઉમેદવારોમાં મિત્રો છે દોડવું નહીં પરંતુ ગ્રાઉન્ડમાં ટકી રહેવું છે મહત્વનું રહેલું હતું। અહીં મિત્રો છે અલગ અલગ જે છે તમને માહિતી આપેલી છે કે જંક ફૂડ, આળસુ જીવનશૈલી અને તૈયારીના અભાવને કારણે છે અમુક ઉમેદવારો છે નિષ્ફળતા મેળવી છે। પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં તૈયારીનો સમય ઓછો હતો પણ જે છે સૌથી મોટો પડકાર તમામ ઉમેદવારો માટે આ રહેલો હતો। મિત્રો અહીં અમદાવાદની વાત થઈ છે, અમદાવાદમાં 447 માંથી છે 197 મહિલા ઉમેદવાર સફળ થઈ હતી। ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજી માહિતી આપેલી હતી કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ લોકરક્ષક કેડરની 13,591 પોસ્ટ ઉપર છે જે ફિઝિકલ પરીક્ષા છે ચાલુ થઈ છે। કોઈ ઉમેદવાર શારીરિક અસ્વસ્થ હોવા છતાં પણ ફિઝિકલ ટેસ્ટમાં છે સફળ થયા હતા તો ઘણા બીજા નિષ્ફળ પણ ગયા હતા। પ્રથમ દિવસની વાત કરીએ તો 10,500 જેટલા ઉમેદવારોએ છે ફિઝિકલ પરીક્ષા આપેલી હતી, જેમાં 6,340 જેટલા શારીરિક કસોટી આપી હતી અને 2,500 જે છે 76 જેટલા ઉમેદવારોએ છે પરીક્ષા પાસ કરી હતી ફિઝિકલ। ત્યારબાદ અહીં તમને છે અલગ અલગ જે છે માહિતી આપેલી છે, ક્યાં ક્યાં જે છે એ ગ્રાઉન્ડ છે તેની માહિતી આપેલી છે। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ડે 1 નું રિવ્યુ જોઈએ તો 13 માર્ચ 2025 છે આ પરીક્ષા પૂર્ણ થવાની છે દોડની ને 13,591 જગ્યા ઉપર ભરતી છે। પ્રથમ દિવસે કુલ 10,500 જેટલા ઉમેદવારો છે જે પરીક્ષા આપવાના હતા, જેમાંથી હાજર રહેલા ઉમેદવાર છે 6,340 હતા અને પાસ થયેલા ઉમેદવારો છે તે 2,576 જેટલા ઉમેદવારો પાસ થયા હતા પહેલા દિવસમાં। ત્યારબાદ આગળ વાત કરીએ પહેલા દિવસનું ગ્રાઉન્ડ કેવું હતું તો ગ્રાઉન્ડ બધા જ મિત્રો છે સારા હતા, સ્ટાફનો સપોર્ટ પણ ખૂબ સારો જોવા મળ્યો હતો। જે મિત્રો સમયસર ન પહોંચ્યા એના પછીના બીજા રાઉન્ડમાં વારો આવી તેને દોડવા દેવામાં આવ્યા હતા। સારી પ્રેક્ટિસ હોય અને મનોબળ મજબૂત હોય તો તેવા ઉમેદવારો અહીં પાસ થયા હતા અને 12 કે 13 રાઉન્ડ હોય એનો કોઈ ફરક પડતો નથી। આ પહેલા દિવસનું ગ્રાઉન્ડ રિપોર્ટ હતું। ત્યારબાદ હવે તો આ જે છે આજ રોજ જે છે માહિતી મળી છે તેમાં કેટલા ઉમેદવારો ક્યાં પાસ થયા છે તેની માહિતી જોઈએ તો પહેલું અમદાવાદ જિલ્લાનું છે, તેમાં 4 વાગ્યામાં છે સવારના એન્ટ્રી જે છે કરવામાં આવી હતી। રાઉન્ડનો ટાઈમિંગ આપેલો છે, પહેલો રાઉન્ડ 5:15, બીજો રાઉન્ડ છે 5:59, ત્રીજો રાઉન્ડ 6:40 અને છેલ્લો ચોથો રાઉન્ડ છે 7:20 છે તે લેવામાં આવ્યો હતો। પ્રથમ અને સેકન્ડ રાઉન્ડ બીજા રાઉન્ડની માહિતી આવેલી છે કે પ્રથમ રાઉન્ડમાં 134 જેટલા ઉમેદવારો પાસ થયા હતા અને બીજા રાઉન્ડમાં 123 ઉમેદવારો પાસ થયા હતા। હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં એન્ટ્રી છે સવારના 4:45 છે એન્ટ્રી આપવામાં આવેલી હતી, જેમાં પ્રથમ રાઉન્ડ છે 5:20 છે શરૂ કરી દેવામાં આવ્યો હતો। હવે તો આપણે વાત કરીએ પાસ થયેલા ઉમેદવારો તો આમાં છે માત્ર 73 જેટલા ઉમેદવારો છે પહેલા રાઉન્ડમાં છે તમને પાસ થયેલા છે જોવા મળ્યા હતા। ત્યારબાદ આગળ વાત કરીએ આગળ ગ્રાઉન્ડ છે તે છે જુનાગઢ ગ્રાઉન્ડ છે, તો જુનાગઢ ગ્રાઉન્ડમાં વહેલા તે પહેલાના ધોરણે છે પ્રવેશ છે આપવામાં આવેલો હતો। 4 વાગ્યામાં છે જે ઉમેદવારોને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો, 200 જેટલા ઉમેદવારો છે પ્રવેશ કર્યો હતો અને 5 વાગ્યામાં તો મિત્રો છે પ્રથમ રાઉન્ડની છે તે શરૂઆત કરી દેવામાં આવી હતી। પાસ થયેલા ઉમેદવારની વાત કરીએ તો 147 જેટલા ઉમેદવારો છે જે પાસ થયા હતા। ગોધરાની વાત કરીએ તો ગોધરા ગ્રાઉન્ડમાં 50% ઉમેદવારો છે પાસ થયા હતા। પહેલા રાઉન્ડ સ્ટાર્ટ છે મિત્રો 5:20 છે પહેલો રાઉન્ડ છે શરૂ કરી દેવામાં આવ્યો હતો, જેમાં 105 જેટલા ઉમેદવારો પાસ થયા હતા। બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજા રાઉન્ડમાં છે 100+ ઉમેદવારો છે જે પાસ થયેલા હતા। ત્રીજા રાઉન્ડની આપણે વાત કરીએ તો ત્રીજા રાઉન્ડમાં છે 115+ ઉમેદવારો છે જે ગોધરા ગ્રાઉન્ડ ઉપર પાસ થયેલા હતા।
ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો મિત્રો અહીં માહિતી મળી છે ગોધરા રાઉન્ડમાં 110 ઉમેદવાર પાસ છે. ગાંધીનગર મહિલા ગ્રાઉન્ડમાં 124 ઉમેદવારો છે, મહિલા ઉમેદવાર પાસ છે. અમદાવાદમાં 134 ઉમેદવાર છે જે પાસ થયેલા છે. ત્યારબાદ ગોંડલ રાઉન્ડની વાત કરીએ તો 117 ઉમેદવાર છે ગોંડલ ગ્રાઉન્ડ ઉપર પાસ થયા હતા અને હિંમતનગર ગ્રાઉન્ડ ઉપર 73 જેટલા ઉમેદવારો પાસ થયેલા હતા. તો આથી મિત્રો આજની પોલીસ જે છે ભરતીની શારીરિક કસોટીની અપડેટ. જો તમને આવા બીજા જ વિડીયો જોવા હોય તો આ વિડીયોને છે લાઈક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પોલીસ ભરતીને લઈને બીજી પણ અપડેટ છે આપણે આ ચેનલમાં રેગ્યુલર છે મૂકતા રહેશું.